છે. તો આપણે હમણાં મેં કેટલાક પોલીસ અધિકારીઓ સાથે રમેશભાઈ વાત કરી મેં, તો એમણે જે મને કહ્યું તો એ ખરેખર ચોંકાવી દે એવું છે. એટલા માટે કે કચ્છ જિલ્લામાં કુલ પોલીસ સ્ટેશન જે છે એ લગભગ 34 જેવા પોલીસ સ્ટેશન છે બંને વિભાગો સાથે પૂર્વ અને પશ્ચિમ. ઓક્ટોબર 2025 સુધીમાં. અને એમાં પૂર્વ કચ્છ જે ગણીએ આપણે ગાંધીધામ જેને કહેવામાં આવે તો ત્યાં 13 પોલીસ સ્ટેશન છે. તો કચ્છ જિલ્લામાં પોલીસ ચોકીઓની કુલ સંખ્યા ઓક્ટોબર 2025 સુધીમાં લગભગ અંદાજિત 100 થી 100 ની વચ્ચે હોવી જોઈએ એવું પોલીસ અધિકારી માને છે. તો આ આંકડો જે છે પોલીસ સ્ટેશન 34 પોલીસ સ્ટેશન છે એના આધારે કહી શકીએ, કારણ કે ગ્રામ્ય વિસ્તારોમાં લગભગ એક પોલીસ સ્ટેશન 3 થી 5 પોલીસ ચોકી આવતી હોય છે. એ હિસાબે આપણે આ કહી શકીએ કે 150 ની આસપાસ પોલીસ ચોકી હોવી જોઈએ. ગ્રામ્ય વિસ્તારોને બધું ગણી અને મોટો સરહદી વિસ્તાર છે તો 150 ની આસપાસ હોવી જોઈએ. તો આ જે આખી વાત છે રમેશભાઈ, તો તમે કઈ રીતે આને જુઓ છો? આ જે આપણે નકલી બધું જે સરકારથી નકલી બધું જે આપણે જોઈ રહ્યા છીએ, તો કઈ રીતે તમે જોઈ રહ્યા છો? સાહેબ, હું આપને વાત કરું, અમારા ભુજ શહેરમાં ભૂતકાળની જે પોલીસ ચોકી હતી, અમારે એક કેમ્પ વિસ્તારમાં પોલીસ ચોકી હતી.